હું જ્યારે પણ ગામડેથી સુરત આવું અને જે બસમાં બુકિંગ કરાવું છું એ બસમાં પંચર જ પડે છે. એટલે આ વખતે મેં એક અલગ જ બસમાં બુકિંગ કરાવ્યું જેનું નામ છે તપસ્વી. તો ચાલો હવે હું આ બસમાં બેસીને અનુભવ લઉં કે કેવી મજા આવે છે. જો તમે વિડીયો બનાવતા શરમાતા હોય તો નહીં શરમાવાનું. હવે મારી જ વાત કરી લો. મારી સ્પીચ સારી નથી, મારા વિડીયો સારા નથી હોતા, તો પણ લોકો જોવાવાળા તો છે જ. એટલે જ કહું છું કોઈ પણ નાના મોટા અનુભવનો વિડીયો બનાવીને અપલોડ કરી દેવો. ઠીક હે. તો આપણે વાત કરતા હતા બસની. બસ તો ભાઈ અંદરથી રૂડી, રૂપાળી અને કામણગારી છે, પણ હવે એની સવારી કેવી છે એ આપણે જોવાનું છે. क्या बात कर रहे बाबा? તો હવે હું જાઉં છું કેબિનમાં. अरे तू जा કેબિનમાં આપણે ડ્રાઈવર અને મહેતાજી બે બેઠા છે, તો આપણે બેયને મળી લઈએ. આ છે મહેતાજી ને પેલા ભાઈ ડ્રાઈવર, એ તો તમને ખબર પડી જ ગઈ હશે. પછી હું આવી ગયો મારા સોફામાં. એ સોફો ફર્સ્ટ ક્લાસ સિંગલનો બુકિંગ કરાવી લીધો હતો. क्या बात है सर? આ નજારો જોઈને તો ભાઈ ગીત ગાવાનું મન થાય. દેખો ક્યાં ગમે રે ઊંચે ઊંચે. મારી પાસે ટાઈમ નથી અત્યારે, નકર આખું ગીત ગાત. હવે ભાઈ અહીંયા દર્શન કરવા માટે મંદિરે બસ ઊભી રાખી છે. તો હું બસમાં બેઠો તો આંબરડીથી સાવરકુંડલા, સાવરકુંડલાથી ઠાહા, ઠાહાથી આ આવ્યું ગારિયાધાર, ત્યાર પછી હાંડીડાના પેંડા. અને હવે અમારો પાયલોટ આવી ગયો છે. પેંડા ખાય ને હવે જો અમારે એ વિમાનનું સ્લેપ મારશે અને હોર્ન વગાડશે. આ બસની સર્વિસ બહુ સારી છે. જો તમે આંબરડીથી સુરત આવવા માંગતા હો તો તમે આ બસમાં બુકિંગ જરૂર કરાવજો. પછી તો માંડ 2 કલાક બસ હાલી છે. ત્યાં ગંગોત્રી હોટલમાં ઊભી રાખી. હોટલમાં ખાઈને સીધો હું બસમાં સૂઈ ગયો. એટલે સીધું મારે ઉતરવાનું હતું કાપોદ્રા, પણ કાપોદ્રાય વટી ગયું અને સીધું આવી ગયું હીરાબાગ. પછી તો ભાઈ મારે હીરાબાગ ઉતરવું પડ્યું. તો મારે આ બસમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને મસ્ત નિંદર પણ થઈ ગઈ હતી. ઠીક હે. કેમ કે ડ્રાઈવર પણ સારો હતો અને સવારી પણ સારી હતી. रुको जरा. અને મને સોફામાં નિંદર પણ સારી આવી ગઈ હતી. એટલે જ સીધું કાપોદ્રા ઉતરવાના બદલે હીરાબાગ ઉતરવું પડ્યું. આ રીલ્સ તો મેં અમથા બનાવેલી હતી, પણ જો આ રીલ્સ ઉપડી ગઈ ને તો આ તપસ્વી ટ્રાવેલર્સ વાળા પાસેથી 5000 તો લેવાના જો આપણે.